सीताराम जय माताजी। जो टाणे अमारे पास मीमान अटाण आवे ते सुलानु करवानुं थयुं। अमे तो हिलावे लीधुं एवं झटपट जो राजे बकालुं मळवा दीधुं ने अटाणे वैग पूणो थयो। एक में वाळ है पण आंगળી फटाफट गयो घा थई जाय। कांवल लेखे बे એટલા ઘડતા શેર કરતા મરસા તન નાખા। हेलो जय माता जी, राम राम सीताराम बधाई ने। तो आज अमारे एक बारोट साथ आया एवानो आम किए तो जेटलो उपकार मानीए ने एटलो बधो ओछो छे। कीधो के अमारा पूर्वजोनो आखो इतिहास नामकरण ई आ बधुं हासवीने राखवा वाळा तो के एक ज एटले आनो जेटलो उपकार मानीए एटलो बधो ओछो ज कहेवाय। कीधो के जाळवणुं बहु अघरुं छे के एक दीनुं नथी पण आपणो जे पेढ़ीथी दर पेढ़ीनो इतिहास है एने जाळवी राखવો एक जिम्मेदारी वाळुं महत्वनुं काम छे। ई आपणे એટલે જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો ગણાય। મારા યજમાનને ઘરે આજે આવ્યા અને બહુ જબરદસ્ત આયોજન કર્યું। રોટલા ખાવાના બાકી છે, બસ આપણે રોટલા ખાવું। અને માગણી એવી હતી કે બારોટ કે બે શબ્દ બોલો, તો જાડેજાના બારોટ તરીકે બે શબ્દ મારે એ બોલવા પડે કે પહેલી વખત તો જદુવંશ અને કૃષ્ણ ભગવાનના સીધા આ વારસદાર કહેવાય। કારણ કે આજે અમારા ચોપડાની અંદર પણ જે 80 પેઢી અગાઉનો કૃષ્ણ ભગવાનનો ઇતિહાસ મળે અને એના આ લોકો નીચેની વારસદાર પેઢીના છે અને સારું એવું કામ પોતે પોતાની ધંધાની અંદર પણ સારું કામ કરે, પ્લસ જમીન સારી અને જે મીડિયાની અંદર જે બતાવે અને આપણી જે ગામથી સંસ્કૃતિ જે ખરટનું જે ઘેડ વિસ્તાર છે, જે ઘેડ વિસ્તારની જે સંસ્કૃતિ છે એ લોકો જાળવી રાખે। કારણ કે અમે તો પહેલેથી બૈડામાં રહીએ અને જાડેજાના બારોટ છે તેની હિસાબે વખાણ કરવા બારોટના તો ભયમાં છે, પણ હકીકતે વખાણ ખોટા નથી કરતા બારોટ। કારણ કે મેરનો રોટલો અને મેર મહેપતિ તરીકે જો એનો સોગાડો રણછોડ કહેવાતા હોય તો એને આપણે દર વખતે મુલાકાત લઈએ અમે, બરાબર છે। જે ફૂલની પાકડી જે અમારા ભાગમાં આપી દઈએ, સાથે સાથે અહીંના લોકો ભાવ પ્રેમ જે એમને મળે એ અમારા માટે મોટી હિત છે, બરાબર। બાકી નવું ચાલુ કર્યું રાજુભાઈએ અને રાજુને સપોર્ટ કરવા, કારણ કે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકોને સારી એવી આવક છે, તો એના સામે આવકની દ્રષ્ટિથી લોકો નથી કરતા, પણ સાથે સાથે થોડુંક ઘેડની મહત્ત્વ અને ઘેડના લોકો કેવી રીતે જીવે અને ઘેડના માણસોની જે રોટલો જે એની આપત્તિ જે વરસાદના ટાઈમે આવે તો એ લોકો ઘેડના લોકો કેમ સહન કરે ને એ ખાસ એના વિડીયોમાં ઘણી ફેર આવતું હશે। અને નવું જે ચાલુ કર્યું તો સપોર્ટ સાથ સબસ્ક્રાઈબ કરજો અને એની ચેનલને ફોલો કરજો। યુટ્યુબમાં બી ચેનલ બનાવેલી છે અને બહુ સારું અને વ્યવસ્થિત છે। જય માતાજી। જે હતા તમે તો આખું ભારત ભ્રમણ કરો તો એવા આપણા ગુજરાત ને બીજા રાજ્યમાં કેટલો તફાવત? આમ જોઈએ ને તો ઓલ ઓવર ઇન્ડિયામાં અમે 2008થી યાત્રા કરીએ, યાત્રા કરાવીએ લોકોને। અમે સાઉથ, ઉત્તર ભારત, પૂર્વ ભારત, દક્ષિણ ભારત બધામાં અમે જઈએ, પણ જે અમને ખુમારી જે જોવા મળે, જે આપણા વિસ્તારનું જે ગુજરાતનું જે ગૌરવ આપણે કહી શકીએ કે ગુજરાતનો જે માણસ છે એમાં ખાસ કરીને આપણો જે મેરનો માટી છે એની જે ખુમારી છે એ ગમે ત્યાં તમે જાઓ, ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ગમે ત્યાં જાઓ એ તમને ખ્યાલ આવી જાય કે ભાઈ ગુજરાતના છે અને એવી ખાસ કરીને બૈડાના છે। કારણ કે આજની જે ખુમારી છે, અમે બીજા બધા સ્ટેટમાં જઈએ તો પેલી ગુજરાતનું ગૌરવ આપણે ગુજરાતમાં મોટા છે, ગુજરાતનું ગૌરવ લઈએ, સાથે સાથે અમે પંજાબના એરિયામાં જઈએ તો ત્યાંની જે ખુમારી છે કે જે પંજાબનું ભરાવદાર જે શહેરોનું મોટું જે કંઈ દેખાય એ અમને વધારે બહુમાન્ય લાગે। અને સાથે ખાસ કરીને અહીંના જે માણસોને અહીંનો જે ભાવ પ્રેમ આદર જે કંઈ છે એ બીજે ક્યાંય નથી મળતો। એમપી યુપી જઈએ, ભગવાનનો જન્મ પણ યુપીમાં થયો, જે તે વખતમાં એ વખતમાં વાળા નહોતા, અત્યારની સમય પ્રમાણે તો યુપી એમપી જે કંઈ છે, પણ જે કુમારી ગુજરાતમાં જે સૌરાષ્ટ્રની ખાસ સૌરાષ્ટ્રના
કે જે સૌરાષ્ટ્રની અંદર જે દયાભાવ પ્રેમ છે જેની હિસાબે આપણી જે કુદરતી આફતો નથી આવતી એ થોડી ઘણી એની હવા લાગતી હોય વાત અલગ છે, કારણ કે આપણો જે દયાભાવ પ્રેમ સંત સુરાની આ ભૂમિ છે એનો આપણે આ મોટો ફાયદો છે. જે ગિરનાર તરફથી જુઓ છે કે કોરટ જૂની જગ જૂની ગઢ જૂનો ગિરનાર મારા હાવજડા હેદલ પીએ એના નમણા નરને નાર. એ હાવજડાનું જે પાણી પીને નમણા નરને નાર એનું એટલા માટે જે કવિએ એને વખાણ કરેલા કે જેની અંદર ભાવ પ્રેમ જે એની કુમારતા જે કુમારી એ વર્તાય છે, અને એ હાવજડાના હેઠળનું જે પાણી પીને આપણે જે મોટા થયા એ આપણી ભૂમિ એ આખી અલગ જ છે. ને તમે જાત્રા કરાવો બધાને તો તમારી જાત્રાનું સામુંડમાં કાં શું છે? અમારે ચામુંડા યાત્રા પરિવાર પ્રવાસ નામ છે, બીજું નામ છે અમારું કૃષ્ણા યાત્રા પરિવાસ નામ છે. અત્યારે અમે ચામુંડા યાત્રા પરિવારના બેનર ઉપર ચલાવીએ અને અત્યારે અમારી 14 તારીખે જ આખી અમારી સાઉથની ટૂર છે, 14/12/2025 ડિસેમ્બરમાં. એ આખી 11 જ્યોતિર્લિંગનો પ્રોગ્રામ છે. સાઉથમાં 11 જ્યોતિર્લિંગ, મોટા 3 ધામ વિથ નેપાળ. સાથે સાથે આપણે બધા દાયરાને અમે બધા ફેરવીએ બરાબર, અને સ્વાર્થ અને પરમાર્થની સાથે અમે જાત્રા કરાવીએ અને બીજા લોકો જાત્રા કરે અમે પણ જાત્રા કરીએ. અને સાથે સાથે સાઉથના ઉત્તર ભારતના અમને વધારે બે જ વસ્તુ મહત્ત્વની લાગે કે તમે ઉત્તરમાં જાઓ તો હરિદ્વાર ગંગા સ્નાને મજા આવે, અને સાઉથમાં જાઓ તો કર્ણાટકની અંદર કે જે કર્ણાટકની જે કિષ્કિંધા વિસ્તાર જે કહેવાય જે સબરીમાએ જે રામ ભગવાને બરફ વરાવ્યા એ વિસ્તાર અને હનુમાન બાપાનું જે જન્મસ્થાન જે છે એ વિસ્તારમાં તમને બહુ મજા આવે. બાકી તો સાઉથમાં જે 11 જ્યોતિર્લિંગના પ્રોગ્રામ છે ભગવાન બધી બાજુ છે બરાબર, પણ જેટલી જગ્યાઓ પર છે જે બાકી તો આપણા સાચા ભગવાન આપણા ઘરના મા બાપ જ છે. જાત્રાના પ્રમાણે અમે એવું ન કહી શકીએ કે ના તમે અમારા પાસે જાત્રામાં આવો બધા, પણ મેન સાચી આપણી જાત્રા આપણા મા બાપ, બાકી તો દુનિયામાં છે જ બધું. એકવાર ભૂલો કરીને તો ભગવાન હા સરક ભૂલાવું તો સાંભળા. પહેલાના આપણા વડવા હતા ને એની જેટલી બુદ્ધિ મારી હતી ને એટલે આપણે એક કોઈને જ મારતી. જોવો આપણે એને જ કહેતો કે અટાણે જે સમય પ્રમાણે હાલવું જ જોઈએ, સમયનો કોઈ વિરોધ નથી. પહેલા આ જે આપણું મેરનું પહેરવાનું છે ને એથી ઓળખાતા કે આ દીકરી કુંવારી છે, પછી ગાયું પહેરે વ્યવહાર થયો એટલે એને હા પાછી કોઈ એવું ડ્રેસ પહેરે. અટાણે તો કામ છે કે ભાઈ વહુના માગે આવે ખબર જ નહીં મળે. પછી એ શું કે અટાણે આપણે અહીં સમજીએ ને તો ડ્રેસ પહેરવો વ્યવહારિક છે, સમજો અટાણે વ્યવહારિક છે. એનો એ વિરોધ નથી કે આપણું એમાં ઓછું થઈ જાય કે આ તે ઈ ને પૂરતું ડ્રેસ પહેરવું હોય તો કામ કરવું સરળતા રહે, પૂરતું શરીર ઠકાય બહુ હાસું કોઈ નહીં. એ પ્રમાણે જે એક વસ્તુમાં જે પહેલા વડવાઈ બુદ્ધિ મારીને કે ભાઈ હા સવાર ધૂપ કરવો, એટલે ભાઈ ભગવાનની ધૂપની ક્યાં જરૂર છે? પણ એના પાસે તમને હું ડાયરેક્ટ કહું કે ભાઈ અટાણે કહે કે મોબાઈલમાંથી રૂપિયા આવે તો આ સમયમાં કોઈ કહું કે એમાં જાય આવે એનો કહે ને અટાણે હકીકતમાં આવે ને. તો દેવાતે વાત કરી હતી કે વાયરે વાતો થાય પણ તેદું એને ગાંડો કહી તેદું હકીકતમાં એને કામ કહેતા કે આ ગાંડો છે અને કઈ ને કે વાયરે વાતો થાય વળી કે પાણી વેસાય કામ અટાણે હકીકત થતું આવે. તો પહેલાને બધું એટલું જ્ઞાન આપ્યું હતું કે પરભારું તમને એ કહે કે હાજે તમે ઘીનું ગાયનું ઘી નાખો ત્યાં હજારો બેક્ટેરિયા મરે, તો કોઈ માનવાનું નહોતું, કોઈ કરે નહીં, એટલે ગાંડા થઈ ગયા. પણ એને કામ મેરવાને કીધું કે ભગવાનની તમે ધૂપ નાખો ને તો હાથ હવારે બેક્ટેરિયાનું વધારે હોય, આજે હાનિકારક બેક્ટેરિયા તે નાશ પામે. અટાણે વૈજ્ઞાનિક સાબિતી છે કે કઈ ઘીમાં ધૂપ નાખો એટલે ઘણી પ્રકારના બેક્ટેરિયા તમે રોગચાળો ઓછો ફેલાય. આ વિજ્ઞાન સ્વીકૃતિ છે માને. તો પેલા હે ને કોઈ ડાયરેક્ટ કહે ને તો કોઈ ન ગઈ. હમણાં જ એટલે કે ભાઈ હાઈજી નખ ન કપાય. હાઈજી નખ ન કપાવાનું કારણ બીજું કંઈ નહોતું કે બ્લેડ ઉઠીને કાપતા તે લાગે જવાનું રેતી અંધારામ ન હોય હાથે, પછી કે નેવે ન બેહાય, ઉપરથી કંઈક આવે તો પડે. અમુક અમુક એના કારણ હોય, આપણે એને જ કહેતા કન્સન થાય, પણ આ એક કઈ જ્ઞાન છે. એટલે આપણે અત્યારે બધું મારે એટલે આપણે નરિયા આવતા ને
નડિયા આવતા એ ના કોઈ કાગડો આવ્યો પંખી આવ્યું બેઠું ને લેવાનું નહીં. નડિયું પડ્યું હા હા તો આ ભરભરો આપણો મુંડો હોય હા હા એટલે એને હિસાબે નેવે નો બેહાય. બધી રીતે બહુ વિચારે આપણે ઓલું માઢમાં નો અટાણે બેહવા તો કહું છે કે દે હે? સરદારન છે જમાઈ કઈ નથી રહેવા દે. માઢને માથે કોઈને નો બેહવા દે. એનું કારણ કામ કે માઢમાં હોય ને એ માગણા દાર ઈ માઢમાં બે હા બરાબર છે. હે માઢમાં બે તમે માગણા દાર. જે આ વરણ નોખું પડ્યું હતું ને વરણ એના જે એટલું વિચારીને પડ્યું હતું ને કે એની વાત હતો અટાણે જે ઘડી હારો થઈ ગયો એમાં ના લે એ તો કે શિક્ષા બ્રાહ્મણ ની તમે જે આજની તકમાં એ બ્રાહ્મણ તમને સમજાવે ને ભણાવે કે ને એવું કોઈ વરણ ન ભણાવે પણ એ જો કે ઈ મુદ્દો કપડીએ ને તો સાંભાનો તંત્ર વિખાઈ જાય. હા સમજો એવી એ રહ્યું ના ક્ષત્રિયો હે અમે એની કામ કહે કે ભાઈ તો રક્ષણ કરવું કોઈ આ તે હવે કાં જાવ હા બરાબર છે. એટલે લઈને માથું પર રાખ તો તમને કપડે લે આ એક વાત છે. બરાબર છે. પછી જે સમય જતો એ હારા હસતા બે ગુણ આવતા જતા હા, બરાબર છે. તો જ્ઞાન વિજ્ઞાન બે ભેગું થતું. બે ભેગું થતું જાય તો અટાણે જેને કાંડામાં જોર છે બળ છે એ કોકને દબાવે એ જો કે આ કાયદો ને કાનૂન હમણાં બહુ ઓલું હે જ ને જ હા. નથી એ વિષમાં ઉપડ્યું હતું ને હા હા પેવડ વાળો આવે બરાબર છે. ઇન્ડોર બેહો. નકર એવું કહે ને કે જે ગોઠવાવના ડોહી શાસ્ત્ર આપણે જે ઈ છીએ એ જે અમુક કહેવતું છે અમુક જે ટૂંકા મૂકેલા છે જે બધા બરાબર એ વસ્તુની હારે અમુક સ્ટોરી જોડાઈ ગઈ. જોડાઈ ગયું બહુ ખરાબ છે. એનું કારણ શું છે કે પરવા ચણાના ભાવ 1200 રૂપિયા હોય તો અવાર ચણાના ભાવ 1000 આવ્યો હા મોંઘવારી વધી તો ભાવ કઈ લેવું છે ભલા ભલા હે સાચી વાત. તો નોકરિયાતની 8મો પગાર માં તમને 10મું લાગી ગયું તો કે પાંચસોમાં કઈક વાંચો પેલા ઉત્તમ દાદગીરી મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી હતી. હા. અત્યારે ઉત્તમ નોકરી થઈ ગઈ. ઉત્તમ નોકરી મધ્યમ વેપાર તો મધ્યમ જ છે. હા. હાવ કનિષ્ઠ થઈ ગઈ. કારણ કે આજે જગતનો રાજ છે. હું આપણે જગ્યા બાપ દાદા થી હાલે ને હું ખુદ ખુશી ને તમારા છોકરો ખેતી કરે હું ખુદ ખુશી ને એનું કારણ છે કે આગળ ભલે ભવિષ્ય છે એમાં ખેતીમાં ના ને તો હું નથી દેખતો હતા એની જે જનરેશનમાં હે ને હું એનું ખેતી ભવિષ્ય નથી દેખતો કદાચ એના છોકરા પાછું ખેતી ભવિષ્યમાં આવે ગમે તાર વાત અલગ છે અટાણ નથી દેખતો ખેડૂતને જો ઈ પ્રમાણે કામ કરે તો સમય થાય. ને જિંદગી બધાની ટૂંકી થતી ગઈ કે ભાઈ 100 વર્ષ અમારે તો એટલે બધા 100 વર્ષ ના આજુબાજુ ગયા અટાણે 60 70 વર્ષ ગયા ચાલે બધે તો ભગવાનની કામ ધરડા કરવા જ આપણે નીકળ્યા જીવન જીવવું ને ક્યાંક આપણે ફેરવું હોય કોક ગણાય હોય બધાય ઈ તો કહે ને કે નાનપણથી 1 થી 10 વર્ષનું બાળપણ હોય 10 થી 20 નો જે એરિયો છે એ ભણવાનું એજ્યુકેશન લેવાનું પછી 20 થી 40 વર્ષની ઉંમર છે એ એકદમ એન્જોય કરવા માટે બરાબર અમને બધા એ વખત હવે 50 વર્ષ થાય ને પછી આ આપણા જૂનવાણી રિવાજ હતા એ 60 વર્ષે કોણ આસાન કરાય પૂરું થઈ ગયું પણ આ વસ્તુ એ જ છે બધું નીકળી આ એ છે હવે કે બાપા એ રખડી લીધું બધે મારે એવા કાંઈ કદાચ શક્તિ થાય ને લઈ જવા હોય ને પોઝિશન ને નથી તો આ ઉંમરે અમે પછી તમારી નહીં હોય એવું છે. એટલે તો અટાણા સમયમાં હાથ આંખ હાલતો ને તમે આ વસ્તુ જોઈ લ્યો ને enjoy કરી લ્યો ને હા એ તમારે ભેગું જીવનમાં આવે હા. બાકી ભેગું કરીને પછી આવો જાહું હા, આવી એ એવી કંઈક બીમારી આ આપી આમાં જ રહે અમારે કાં તો કેટેગરીમાં હતો ઈ એમ કહેતો કે મારો ભેગીવા હાવ નોકર હતા ને એટલે સોરાએ ગઈ અને શાકભાજી વેચતા કે ડૂબકમાં હતો અઠણ ધોમ સાઈડી ગઈ તઈ કે ખાવા કઈ ન જડતું હા જે ખાવું એ ન જડતું અત્યારે ધોમ સાઈડી ગયા તમે ખવાનું નથી પણ ભાઈ ઘરની કાતર છે, ઘરની તેને એ થાય કે ડગલું ભરાઈ ને બેઠા બેઠા એને કહે કે ભાઈ હાલો ને તો શરીર તમારું વધી જાય ગેસ થાય બધું થાય એને જેને નકો છે કહાય છે ને હાલે હાલે ને ભાઈ વાહ નહીં એટલે તેને કહું શીખ બોલવું ભાઈ આપણે જસલગીર અમર થયા જન્મ માતા જોર બે ભલાવ ઠેકતા તારી નરિયું હતી ડકો અત્યારે
બે બેટા ભલાવાનું એક ખાડો નથી થઈ શકતા. અને નબળાઈ તો આવતી જાય હો જે પેઢી દર પેઢી નબળાઈ આવતી જાય. તો ઉત્તરમાં છે પછી તો આવવાની જ છે. આ એક હાંગડી પડી આમાં કાં આ વાઈફ કરતા ને મારા બાપો કામ કે મશીન ને ધોરો એવડે કે ટકવે જ ગઈ ઉપાડે ને મારવું બહુ બળ ન કરવું. અરે આ જોરથી મારવી ન તો પડે. મારા તો પછી બેવાનું રહે ને એ છે કઈ હું રોકી આંગળી માં નાખે આનાથી ઈ નહીં આવે. હા, બરાબર છે. હે? ઈ બધું છે ને ઈ એક અહીંયા અક્ષર જ્યાં ટેકનોલોજી આવે ને એના કારણે જ આવે. હા, બરાબર છે. જરૂરિયાત ની હે ને ઈ ધનની છે સંશોધનની ધનની છે. પાણી કરતા કાયમ દાખલો પડતો મને આ સિસ્ટમ ગોઠવી નાખે બરાબર છે. એની રીતે સમજો પાણી પીએ લે. પાણી વેલે પછી જેની કાયમ હિસ્સા આ એક જાતની તમને દાખલો પડ્યો ને એ સંશોધન છે. હા, ઈ ટેકનોલોજીમાં ખોપી દીધું. હા દવા હેકતા પપ્પુના ખંભે બધા દાખલો કરતા હતા ને મેં ટ્રેક્ટર બનાવી જો કે ધંધા માટે પણ એ એક સંશોધન છે ને. ના, ઈ તો તો સવાલ એક હોય તો પંપ લઈને કાટવાને જ જાતું. વળતી આ મહિના કામ પછી. કરતી જાય. બરાબર છે. પણ સાટવા તો ઠીક પંપ લઈને ઇનની ખેતી ને ચાલતા કહેતા હોય. આથી જતા હોય ને મોવન ટેવ દવા દે જાય ટીંગાડે જાય કે હવે લેતો જાય મને અત્યારે ખેડૂત બધા અમારી શહેરમાં વાંગાનું દોર થઈ ગયું એટલે બધાના ગુડા બાંધી ગયા. કોઈ ખેતરમાં ઘરતું જ નથી. હા કે બરાબર છે ને? તો તે એટલા રોગ થઈ પડ્યા ડાયાબિટીસ બીપી કંઈક ને કંઈક નવું નવું થઈ ગયું. તો માણસ હે ને ખેતરમાં ખાલી ઘૂમો આવતો રહેતો ને તો એને રોગ ન થઈ જાય. એ તમારે ક્યારે થાય ખબર? સમય પ્રમાણે સમય પ્રમાણે હાલવું. સમય પ્રમાણે હાલે બધું હમ. સમય એક ઓલી શું કહેવાય આપણે જૂની કહેવત એવી છે કે તમારી ખોળ્યું ને એટલી તમે રસોડી તાણી શકો. હવે અત્યારે નવી ટેકનોલોજી એવું છે કે તમે એમાં હાંધો નાખી શકો. સમય હતો એવો કે કંઈ પસડી હતી એટલી જ ઘોડે તાણવી પડે. તમે નાખે હવે તમે હાંધો નાખી શકો પણ એના સામે તમારો સ્કોપ જોઈએ. સપોઝ આ તમારું જે છે તમે આ વસ્તુ ચાલુ કરી એ એક સ્કોપ છે ને. બરાબર છે? આજે દુનિયાની અંદર બધા લોકો અપડેટ થાય તો આપણે જીવનમાં અપડેટ થવું થવું જરૂરી છે. બરાબર. જરૂરી. અને ઓલું કહે ને કે એમટીએસની આપણે વાત કરતા હોય કે પૈસો સમયને સલામત. તો પૈસોને તમારે લેવા માટે તમારે સમયનું ડુપ્લિકેશન કરવું પડે. સમયને ભાંગો બરાબર પૈસા થાય. બરાબર. તો સમયને કેમ ભાવવાનો? તો એ આપણે વાત કરી કે દાખલા તરીકે તમારું ખેતર હોય. દાખલા તરીકે મારી દુકાન છે તો મારી એક દુકાનમાં મારી 1000 રૂપિયાની આવક હોય, મારે 2000 રૂપિયા જોતા હોય તો હું કરું છું એટલે ભગવાને 8 થી 10 કલાક ટાઈમ માટે કામ માટે આપ્યા. પાછી બીજી તો કુવાના જમવાના ખાવા પીવાના એ બધું કાઢી નાખો. પણ છતાં તમારો ટાઈમ તમે એક્સપાઇન્ડ કરી શકો તો તમે મને પૈસા મળી જાય. બીજી શાખા ખોલે શકો બીજી શાખા ખોલે શકો માલનું વધારે કરે શકો પછી માણસ રાખીને કામ કરે. એક્સપાઇન્ડ કરવું પડે અથવા તો લોકોને આપણે ફ્રેન્ચાઇઝી દેવી પડે. આજે ફ્રેન્ચાઇઝી આવે ને આ બાટા હે રિલાયન્સ ને અત્યારે જેટલી જેટલી બધી ફ્રેન્ચાઇઝી છે બરાબર. પણ છતાં એ બધી ઇન્કમ એવી છે એમાં તમારી ઇન્કમ ઝીરો થઈ જાય. ઝીરો એટલા માટે થઈ જાય કે દાખલા તરીકે આજે ખેતી છે આપણી 100 વીઘાની ખેતી છે આપણે હવામાં ડાઉન મારીને ઘરે બેસી જાય ભાઈ બાપાને લણાઈ નથી કોઈ વસ્તુ પછી એમ કે ભાઈ હવે સારું એજ્યુકેશન લઈ લીધું હાલે ડૉક્ટર બની ગયો કોઈ ઇન્જિનિયર બની ગયો. ને આપણે ઈ કહીએ કે અમુક મેં આપણે મોબાઈલમાં આવે કે પુષ્પ વિમાન રાવણભાઈ હતું તો તેને પ્લેન નાબૂદ કરવાનું એનું કારણ કાં હતું કે આ પેઢી અટાણે એક્સેપ્ટ નથી કરાવી. મોબાઈલ આવે મોબાઈલ ભલે ફાયદો એટલો છે તે પ્રમાણે નુકસાન છે ને. વાહન તેતુના માણસને ગોતતા આવડતું હતું બનાવી શકતા હતા એટલા સક્ષમ હતા પણ એની તેતુનું કલ્ચર ઘોડું ઘોડું ભટકાણું કઈ મેળ્યા એવું મળ્યું તો અટાણે હજારો માણસ મરે. સગવડતા સામે અગવડતા ઊભી થાય અને સાહિત્ય કીએ પછી આપણું જે પોઝિટિવ જે વાતું એ એમ કહે કે જેટલા ઇતિહાસ બનાવ્યા ને એ ગાંડા જ બનાવ્યા. જેમાં એના પાછળ ગાંડો થઈ ગયો ને એની ઇતિહાસ બનાવ્યા. બરાબર. આજની તારીખમાં જે ડાયા માણસો એ ઇતિહાસ એ વાંચે
એ વસ્તુ બનતી જ આવે. એ ગાંડા નહોતા. આપણે એટલે એવો એને પ્રેમ નહોતો. ગાંડા નહોતો. પબ્લિક એને ગાંડો ગાંડો જ થયું ને હા, હા. નાનપણ જ છે ને એવું જો ઇતિહાસ બનવામાં ત્યાં આપણે પટાણે તો કોઈ એવું ઓલું ને પણ આ એક વસ્તુ જે છે ને એનીથી આ વિડીયો બન્યો તમારો આજતા ઠીક તમારા અમારા 3-4 પેઢી 5 પેઢી જ્યાં સુધી એ ત્યાં સુધી જો હા એ હે કે ભાઈ અમારા બાબા વડવા આવા હતા. બરાબર છે, સમજો? સવાલ નથી. એટલે આપણે લોગો બનાવીએ એમાં એક મનને એ છે કે આજની વાત હમણાં ઉદાહરણ થવું જોઈએ કે આ દૂરદ્રષ્ટિથી કામ કરીએ એટલે મોટા કષ્ટો થાય. હવે એ જવાબદારી આપણી હોય ને એ આપણે કાર કરે શકીએ. મારે શેઠ અને મધુ પર એક દી અમારા કેશુન દુકાન પૂછવા ગયો ને વરાના 30,000 રૂપિયા એક છોકરાનું દીધું. 5,000 તો વીઘો તે અમારે હા હા બરાબર. તો 2 છોકરાને ભણાવીએ તો 60,000 રૂપિયા થયો ને. તો હારી કઈ રીતની બેન સર પૈસા વગર ભણતર હોય એટલે કઈ રીતનું શક્ય જ નથી ને. બરાબર છે. તો સ્ટ્રગલ કરવું બહુ અઘરું. ત્યાં 2 વર્ષ થયા તો હાવ નબળામાં નબળું વરહ જ આવે. હા આ કાંગડે આ 10મા મહિનામાં વાવેતર ચાલુ જ છે દામડીએ. હા એના બદલે હજી પાણી પીને હવે તો પાણી પી લે. મહિના દિવસ અમારા ખેતરમાં થાય ઈ પછી 12મા મહિના પછી વાવો તો ચણા નહીં થાય. જે અત્યારે તો 5-10 માં તમને ગેરંટી કે 3 વર્ષ 5 વર્ષ 12મા મહિને વચાણા છે એમાં કાંઈ ન થાય. ઈ જે પછી એને 12મા કાંઈ મહિના જૂનો પછી આવે ને. વાવો. એમાં ફેર તો પડી જાય ને. અહીંયા મેં ખેતર છે ને 5 થી 8 મણ 10 મણ 8-10 મણ એ જ ઉતારો આવે. જ્યાં ખાંડી થતી હવા ખાંડી જે કઈ 10% થી ઉપર ઘટાડો હોય. ઈ ને સીઝન ઉપર એનો વાવો. સીઝન વહી જાય એટલે આ ટાઢું છે ટાઢું વહી ગયું એટલે સોનો ન થાય. ઘણા ટાઢું થી મારા માં હે કામ અધૂરા કર્યું ને વ્યાજ ફોટો સિવાય કઈ યાદી. હા બરાબર છે. ઈ તો અહીં કોઈનું થતું રહેવાનું. આ વસ્તુ કે ભાઈ આ જાણી થાય કે આપણે એને બોલી સાંભળવી તો બોલી સાંભળાય. આપણે હા જોવું જોઈ શકીએ સજીવન થયું ને એક જાતનું ભલે આમ નિર્જીવ પણ નહીં ના ના એ તો છે. ચિત્ર હલન ચલન. આજે આ બધા કલાકારો છે આ દુનિયામાંથી વીઆઈ ગયા. વ્યાગા આજે એનું જે કે કેસેટો સાંભળે બધા સાંભળે તો એ એક રિયલાઇઝ થઈ ગયું કે આપણે આમ અમાર થઈ ગયો પ્રત્યક્ષ છે. અમાર થઈ ગયા ને. એવું જ કે ને પોઝિટિવ વાત એ કે દુનિયામાં રોટી કપડાં અને મકાન હોય તો તમે દુનિયાના સુખ હોય. મનોજ કુમારનું આ પિક્ચર આવ્યું હતું રોટી કપડાં અને મકાન. હા અને દરેક પાસે છે રોટી કપડાં મકાન દરેક પાસે છે. તો અત્યારે નવું સૂત્રમાં આવી ગયું કે એમટીએસ મની ટાઈમ ને પૈસો. જો તમારા પાસે આ દુનિયામાં 3 પ્રકારના માણસ છે. જેના પાસે પુષ્કળ પૈસો છે એના પાસે પૈસો સમય નથી. જેના પાસે સમય છે એના પાસે પૈસો. પૈસો ને જેના પાસે 2 વસ્તુ છે અને એના પાસે સલામતી. સલામતી કઈ કે આપણે વ્યાજ હતા ને 2 ગણમણ એ સલામતી નહીં. આપણે આ દુનિયામાંથી વ્યાજ ગયા પછી ઇન્કમ જે એની ચાલુ રહે ને એ આર્થિક સલામતી. એક રિચ ડેડ પુઅર ડેડ ઇંગ્લિશનું હા છે ને? નું કિતાબ છે મેં વાંચ્યું બહુ મસ્ત છે. મારા પાસે રીચ ડે ને પુઅર ડે હા એમાં 9મા ધોરણનો છોકરો સમજી શકે એવું પુસ્તક હતું. એવું પુસ્તક છે એ તમને કી કે એની ઓલા મકાનને ઉદાહરણ આપે તમે મકાનમાં છે ને ગોળ ને થાય કે કઈ કોઈ જાતનો સો નકર કઈ નહીં. લાખો રૂપિયા ઇન્વેસ્ટ એ રીતનું કરો કે તમારે મહેનત કરવી ન પડે ને એસેટ આવતો રહે. ઇન્કમ એસેટ એટલે આવકના સાધનો તમે એકથી વધારે બનાવો. સમજો બરાબર. તમે અટાણે છે અમારે અટાણે આ આવક નથી થઈ દવા છાંટવાનું ટ્રેક્ટર છે ને હું માંદો ભણા તો એ સિઝન કરી. એ તો વસ્તુ હું કહું ને કે સક્સેસ ફોર્મ્યુલાની અંદર એક વસ્તુ બીજી કીધી. અમેરિકાનો જેપોલ ગેટી એક મહાન સાયન્ટિસ્ટ થઈ ગયો. એને એક જ વસ્તુ કીધી કે તમે તમારો મગજ છે તમે કોઈકને ભાડે આપી દો તો એ ભાડું તમને આપે. આજે રિલાયન્સની અંદર ધીરુભાઈ અંબાણી એ 10 મેટ્રિક ફેલ માણસ છે. આજે એની જ કંપનીમાં હાઈ એજ્યુકેટેડ માણસો કામ કરે કારણ કે એની ધીરુભાઈ એનો સમય લઈ લીધો. એટલા માટે જ એમટીએસનું સૂત્ર લાગે ને કે મની બરાબર ટાઈમ બરાબર પૈસા બરાબર. તમારો સમય તમે જેટલો ફાળવો એ પ્રમાણે તમને પૈસા મળે. બરાબર. આજે તમારા પાસે હોવી ગયા જગ્યા છે
હવે તમે 5 જણા કરના છે, તમે 10 કલાક ટાઈમ આપો તો તમારી રોજની 50 કલાક થઈ દી તમારું વિડીયો. પણ ભગવાને બધા વ્યક્તિગત માણસને 24 કલાક જ આપે, 1 સેકન્ડ કોઈને વધારે નથી આપી. ઉદ્યોગ ટાટા બાટા ગમે એ હોય, બરાબર છે. સમયનું ડુપ્લિકેશન તમે કેમ કરી શકો? કે સમયનું ડુપ્લિકેશન એ રીતે કરાય કે આજે તમારા 100 વીઘાના ખેતરની અંદર તમે 50 માણસો લ્યો અથવા 100 માણસ લ્યો, તો એ 10 કલાક કામ કરે તો તમારી 1000 કલાક થઈ, અથવા તો તમારી કલાક પ્લસ કરતાં તમે 1000 ને માથે કલાકો તમારે થઈ, જેની હિસાબે તમારા પૈસા વધે, બરાબર. તો મની ટાઈમની સિક્યુરિટીમાં આ જ સિસ્ટમ બતાવે કે તમારો ભગવાને બધાને 24 કલાક જ આપી, તો એની અંદર જે કંઈક 6 કલાક ઊંઘ નહીં આપેલી છે, જે 4 થી 5 કલાક છે આપણે જમવાની ખાવાની એક્ટિવિટીની, બીજી જે 1 કલાક છે એ આપણે બધાને હળી મળવાનું, ભાઈબંધ દોસ્તોને મળવાની છે, પ્લસ જે તમારી 4 થી 5 કલાક વધે એનું તમે શું કરો? તો અત્યારની પોઝિશન પ્રમાણે તો લોકો મોબાઈલમાં આવી ગયા. પહેલા સમયમાં હતા કે એવી ગેમ રમતા જેથી કરીને શારીરિક છોકરાઓ બધા રમતા ને ઓલું થતું. હવે સોશિયલ મીડિયા આવી ગયું, હવે એમાંની અંદર આવી ગયા, બરાબર. તમારી ઇન્કમ વધારવા માટે તમે સ્ત્રોત કયો રાખ્યો? તો એ કોઈ નથી. અત્યારે જે બાપ દાદા જીવતા આવ્યા એ આપણે જીવતા રહીએ. હકીકતે નવી પેઢીનો નવો બદલાવ લેવા માટે કંઈક ને કંઈક આપણે કરવું પડે. આજે અપડેટ આપણા જીવનમાં લેવું પડે. એવું હું તમને એક જ વસ્તુ કરું. અમારે 2 ભાઈઓને અમારા અટાણા પાસે 20 વીઘા જગ્યા જેવું છે. હું એમ નથી માનતો કે 20 વીઘામાં હમું વરસ આવી જાય. એ તો કે એ બધી પરિસ્થિતિ ઉપર આધાર છે. અટાણે માવઠું થયું તો ઘેર વિસ્તારનો અટાણે એવો હાલ છે કે છેલ્લા 5 વર્ષની વાત કરે કે અમે ખેતી કરીએ તો ખબર છે કાયદેસર સરળ હિસાબ કરો ને તો વીઘો 5000 રૂપિયા દે. બરાબર. ખર્ચો બરસો કાઢતા અમારી મહેનત નથી કાઢતા, ખાલી ખર્ચો જ કાઢીએ 5000 વીઘો દે. તો 2 વીઘામાં કેટલા થયા? 20, 50, 100 લાખ થયા. હવે અટાણે ખર્ચા આવડા થયા નહીં રે, તો તમારે